આજે થઈ ગયા આઈફોન ના કેમેરા ચોરી. આજે છે બ્લોગ નો દિવસ 4 ને આજે છે રવિવાર એટલે ટ્રેનિંગ લઈને નીકળી ગયા છે દુકાને આવીને બે ફોનમાં અજીબ જ ફોલ્ટ જોવા મળે છે. ભાઈને વાંધો હતો કે કેમેરા ચાલુ નથી થતા. જો ભાઈ કેમેરા ચાલુ જ નથી થતા. કેમેરા તો જો અંદર કેમેરા જ નથી. કોઈક દુકાન વાળા આમના કેમેરા જ કાઢી લીધા. ભાઈ આવું તો ન કરો સાવ. ઓય ડિક્કી ઓય ચૂના લગા દિયા. પછી આપણે કેમેરા લેવા વયા ગયા છે. જોઈ લો ભાઈ કેમેરા જ નથી. પછી કેમેરો મંગાવ્યો. જોઈ લો કેમેરાની ડબ્બી જોઈ લો, તમને દેખાડ દો કેવી આવે છે કેમેરાની ડબ્બી. એમાં અંદરથી મળ્યા કેમેરા. ચલો ભાઈ કેમેરા કાઢીને આપણે કરી દીધા ફિટ. હવે જોઈ લો ભાઈ એકદમ ચકાચક છે ને ભાઈ એકદમ. એટલે આવું કામ ન કરતા જાવ ભાઈ, આના લીધે કસ્ટમરને ટ્રસ્ટ ઉડી જાય આપણો. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. उस दिन मुझे याद करना, मैं पहुंच जाऊंगा. ચાલો ભાઈ આપણે આવી દુકાન આવીને કરી લીધો નાસ્તો, કટક બટક નાસ્તો. અને બાજા તો રવિવાર એટલે વહેલી કરી દીધી દુકાન બંધ. ઘરે આવીને સુઈ ગયા. પછી ઉઠ્યા 7:45 વાગે ને ચા પી લીધી ગરમા ગરમ. પછી ભાઈ ચા પીને બે ભાઈઓ નીકળી ગયા દાદીના ઘરે જવા માટે. દાદીના ઘરે જઈને મોટા ભાઈને લગ્ન એટલે કંકોત્રીનું કર્યું લખાણ. પછી આજનો વ્લોગ કરી રહી છે અહીંયા સમાપ્ત. તો કેવું લાગ્યું વ્લોગ કહેજો આગલા વ્લોગમાં.